નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના દિન વિશેષ તેમજ કરંટ અફેર્સની વાત કરીએ તો 27 નવેમ્બર હાસ્યનો પર્યાય એટલે કે બકુલ ત્રિપાઠીનો આજે જન્મ જયંતિ. ઠોઠ નિશાળીઓ ઉપનામથી જાણીતા હાસ્ય લેખક, નિબંધકાર, કવિ અને કટાર લેખક બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનો જન્મ 27 નવેમ્બર 1928ના રોજ નડિયાદ ખાતે થયો હતો. તેમણે એમકોમ અને એલએલબી કર્યા બાદ એચએલ કોલેજ ઓફ કોમર્સમાં વાણિજ્યના અધ્યાપક તરીકે સેવા આપી હતી. દૂરદર્શન પર આવતી ગપસપ શ્રેણીથી ખૂબ જ લોકપ્રિય બનેલા બકુલ ત્રિપાઠીએ લીલા નામે ત્રિઅંકી નાટક લખ્યું હતું. તેમણે દ્રોણાચાર્યનું સિંહાસન હાસ્ય નિબંધમાં શિક્ષણ જગતના અનેક અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબંધિકાઓ દ્વારા રજૂ કર્યા હતા. વૈકુંઠ નથી જાવું નામના એમના લલિત નિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાયેલું છે. ગોવિંદે માંડી ગોઠડી નામના હાસ્ય નિબંધમાં અનુભવપુષ્ટ હળવા હાસ્યનો અનુભવ આપણને થઈ રહ્યો છે જ્યારે વાંચીએ ત્યારે. ગુજરાત સમાચારમાં વર્ષ 1963થી શરૂ થયેલ કોલમ કોક્કો અને બારખડી આ એક્ઝામમાં પૂછાયેલ પણ છે. એ 43 વર્ષ સુધી એક જ અખબારમાં સૌથી વધારે લાંબી ચાલેલી કોલમનો રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડની અંદર નોંધાયેલો છે. તેઓ 1983થી ગુજરાત સમાચારની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના પરમદર્શક તંત્રી પદે રહ્યા છે. તેમનું નિધન 31 ઓગસ્ટ 2006ના રોજ અમદાવાદ ખાતે થયું હતું. તેમણે લખેલા પુસ્તકોની વાત કરીએ તો હાસ્ય નિબંધ તો કે સચરાચર, બકુલ ત્રિપાઠીનું 13મું, હોળી, હિંડોળો, ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, ગોવિંદે માંડી ગોઠડી, મિત્રોના ચિત્રો, હૈયું ખોલીને હસીએ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, ભજીયા, શ્રીખંડપુરી અને પાત્રા, લગ્ન મંગલ હાસ્ય મંગલ, ફાફડા જલેબી ચટણી, દ્રોણાચાર્યનું સિંહાસન, ક્રિકેટના કામણ, સોમવારની સવારે, છાલ છોતરા અને ગોટલા. પ્રવાસ નિબંધ એમણે લખ્યા છે ઇન્ડિયા અમેરિકા હસતા હસતા. લલિત નિબંધમાં વૈકુંઠ નથી જાવું, મન સાથે મૈત્રી અને અષાઢની સાંજ, પ્રિય સખી. તેમજ નાટક લખ્યું છે ગણપત ગુર્જરી, રાણીને ગમ્યો તે રાજા અને લીલા. ત્યારબાદ વાત કરીએ તો બોટાદકરની જન્મજયંતિ. ગુજરાતી સાહિત્યકાર દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ 27 નવેમ્બર 1870ના રોજ બોટાદમાં થયો હતો. કવિ બોટાદકર સૌંદર્યદર્શી કવિ, કુટુંબ કવિ અને ગૃહજીવન ભાવોના ગાયક જેવા ઉપનામોથી તેઓ જાણીતા છે. તેમની મુખ્ય અટક શાહ હતી, પરંતુ તેઓએ બોટાદના વતની હોવાથી બોટાદકર તરીકે ઓળખાય છે. વિશ્વનાથ ભટ્ટે તેમને સૌંદર્યદર્શી કવિ તરીકે પણ ઓળખાવ્યા હતા. તેમને કવિતા લખવાની પ્રેરણા દેવશંકર વૈકુંઠજી ભટ્ટ પાસેથી મળેલી હતી. તેમની પ્રારંભિક કૃતિઓમાં ગોકુળ ગીતા, રાસવર્ણન, સુબોધ કાવ્ય સંગ્રહનો સમાવેશ થાય છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ લખી છે. તેમનું જનની નામનું જાણીતું કાવ્ય રાસ તરંગિણી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. તેમનું પ્રથમ પ્રકાશન શાહ પ્રણીતલાલ સિંહ તેમજ સાવિત્રી નાટક લખેલ છે. 7 સપ્ટેમ્બર 1924માં તેમનું નિધન થયેલું છે. તેમને રચેલ સાહિત્યની વાત કરીએ તો કાવ્ય સંગ્રહમાં કિલોલિની, રાસ તરંગિણી, સ્તોત્રસ્વિની, બુધનું બૃહાગમન, નિર્ઝરણી અને શૈવાલિની. શૈવલિની જે છે તે મરણોત્તર કાવ્ય સંગ્રહ છે. ઉર્મિગીત તેમનું છે જનની. રાસ તો કે ભાઈબીજ અને માતૃગુંજન આ બંને રાસ લખેલા છે. ખંડકાવ્યો ઉર્મિલા, એભલવાળો, અવસર અને ચંદન આ એમના ખંડકાવ્યો છે. તેમની જાણીતી પંક્તિઓની વાત કરીએ તો વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે. આ સિવાય તો કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એ દ્રષ્ટિ આ જગ સકલમાં પૂર્ણ સૌંદર્ય જ્યોતિ. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ, મીઠલડી માવડડીએ આણા મોકલ્યા, આજ અલબેલડી રે મળે રસ ઘેલડી, રસની એ રેલ સખી સાંભળે રૂપાળી રાત. આ બધી જાણીતી તેમની પંક્તિઓ છે.
ત્યારબાદ વાત કરીએ તો ગણેશ વાસુદેવ મામણકરની જન્મજયંતિ. દાદા સાહેબના હુલામણા નામે જાણીતા થયેલા ગણેશ વાસુદેવ મામણકરનો જન્મ 27 નવેમ્બર 1888ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમણે વર્ષ 1912માં પ્રથમ ક્રમાંકે વકીલાતની પદવી પ્રાપ્ત કરી હતી. તેમજ વર્ષ 1913માં વકીલાતના વ્યવસાયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 1913માં ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સચિવ અને 1916માં ગુજરાત સભાના સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તેમણે અસહયોગના આંદોલનમાં ભાગ લઈને રાજનીતિક જીવનની શરૂઆત કરી. સત્તાના વિકેન્દ્રીકરણ અને પંચાયતી સંસ્થાના હિમાયતી ગણેશ મામણકરને વર્ષ 1919થી 1937 સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સભ્ય તરીકે ખંતપૂર્વક તેમણે કાર્ય કર્યું. વર્ષ 1937થી 1946 સુધી બોમ્બે વિધાનસભાના તેઓ અધ્યક્ષ રહ્યા અને વર્ષ 1946માં તેઓ કેન્દ્રીય ધારાસભામાં પણ ચૂંટાઈ આવ્યા હતા. 1942થી 44ની જેલવાસ દરમિયાન જેલના કેદીઓની વાસ્તવિક પરિસ્થિતિઓ પર ગુજરાતી ભાષામાં લખેલું તેમનું પુસ્તક માનવતાના ઝરણા ખૂબ જ લોકપ્રિય થયું હતું. તેમનું સંસ્મરણ પુસ્તક ગાંધીજી સાથેના વૃત્તાંતો પર આધારિત છે. ખાસ બંને પુસ્તકોના નામ યાદ રાખવા. વર્ષ 1952માં સંસદમાં નીચલા ગૃહ લોકસભાનું ગઠન કરાયું અને પ્રથમ સામાન્ય ચૂંટણી જીતીને તેઓ લોકસભાના પ્રથમ અધ્યક્ષ 1952થી 1956 બન્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા તેમને લોકસભાના પિતાના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત યુનિવર્સિટી જેવી રાષ્ટ્રીય મહત્ત્વની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનામાં તેમનું ખૂબ જ યોગદાન રહેલું છે. 27 ફેબ્રુઆરી 1956ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ વાત કરીએ ગઈકાલના કરંટની. તો તાજેતરમાં કઈ સંસ્થાએ એરોટ્રેક નામનું પાણી પ્રદૂષક શોધક ઉપકરણ વિકસાવ્યું છે? તો કે IIT બોમ્બે. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો કે 10મા સ્થાને. તાજેતરમાં દક્ષિણ આફ્રિકાએ દેશે ખોરાકજન્ય બીમારીઓને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે. તાજેતરમાં ઇસરો અને ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અવકાશ પ્રવૃત્તિઓ પર સહયોગ વધારવા માટે અમલીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં હરિયાણા રાજ્યમાં ભારતના પ્રથમ બંધારણ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. IPLના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી ઋષભ પંત બન્યો. આંધ્રપ્રદેશ સરકારે તાજેતરમાં કચરાનો વેરો જે છે એ વસૂલાતો હતો એ બંધ કર્યો. ઝારખંડમાં મુક્તિ મોરચાએ 36 બેઠકો ઉપર વિજય મેળવી છે. ફરી મળીશું નવા દિન વિશેષ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.